નમસ્કાર. ટકાવારીની પાયાની જે સમજ છે એ 10 થી 15 મિનિટમાં હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર? તો એકવાર એને ધ્યાનથી સાંભળી લેજો. બરાબર? જ્યારે આપણે કોઈ પણ ટકાવારી મેળવીએ તો 100ના આધાર પર નક્કી કરીએ એ વાત તો સાચી છે. બરાબર? પણ જ્યારે તમે એના 2 સરખા ભાગ કરો તો એ 50% હશે, 3 ભાગ કરશો તો 3 × 73% હશે, 4 ભાગ કરશો તો 25%. બરાબર? એવી રીતે તમને તમામના ટકા આપેલા છે. એક ષષ્ઠમાંશ હશે તો એ 16 2/3% હશે, એક સપ્તમાંશ હશે તો એ 14 2/7% હશે. હવે ટૂંકમાં આને આટલું સમજજો કે જો તમને એવું આપી દે કે 1/8 બરાબર 12 1/2%, તો આને વાંચવાની રીત ડેવલપ કરજો કે 8ના આટલા ટકા 1 થાય. એટલે જ્યારે જ્યારે બી તમને 12 1/2% આપેલા હોય તો તમારા મગજમાં એટલું જ વિચારવાનું કે 8ની વસ્તુ પર ₹1 નફો છે કે ખોટ છે. જો 12 1/2% નફો એમ કે તો 1ની ખોટ છે. 12 1/2% ખોટ છે તો 1ની ખોટ છે. નફો ખોટ આના બેઝ પર તમે નક્કી કરજો. પણ યાદ રાખો, જ્યારે તમને 1/8 આ સમીકરણ લાવવાનું છે, 1/8 12 1/2% સમીકરણ લાવવાનું છે, તો એક્ઝામમાં પેપર સેટર હંમેશા તમને કાં તો અપૂર્ણાંક આલશે. તો અપૂર્ણાંક આલશે તો તમારા દિમાગમાં એને ટકામાં લાવવાની રીત હોવી જોઈએ. તો એના માટે તમારી જોડે જો અપૂર્ણાંકમાંથી ટકામાં જવું હોય તો 100 વડે ગુણવાનું. તો 100/8 બરાબર, તો 50 × 2. અહીંયા 4 દૂની 8 બરાબર, ઉડ્યું 25 × 2. અહીંયા 2 દૂની 4 અને ઉડાયું તો 25/2 એટલે 12 દૂની 24 અને 1 25. એનો મતલબ 1/8 એ કોના બરાબર થયું? તો 12 1/2%. એવી રીતે તમે આ તમામને મેળવી શકો છો. બરાબર? 1/4 1/5 1/6 1/7 આ તમામને તમે મેળવી શકો છો. તો અહીંયા તમે શું શીખ્યા? અહીંયા તમે 1/8 માંથી તમે 12 1/2%માં જતા શીખ્યા. તો તમે શું કર્યું? અપૂર્ણાંકમાંથી જ્યારે ટકામાં ગયા તો તમે 100 વડે ગુણ્યું છે. પણ મિત્રો, જ્યારે તમને એક્ઝામમાં 12 1/2% જ આપી દે, 12 1/2% જ આપી દે, તો 12 1/2% આપી દે ને તમને અપૂર્ણાંક પર જવું છે તો તમારે 100 વડે ભાગવું પડશે. તો 12 1/2 / 100. હવે તમે 12 દૂની 24 ને 1 25, તો 25/2 છેદમાં કેટલું લખવાનું છે? 100. તો 25/2 × 100 બરાબર, તો 25 ચોક 100. તો જવાબ કેટલો આવ્યો? 1/8. તો હવે તમારે શું લખવાનું કે 1/8 એ કોના બરાબર છે? તો 12 1/2% બરાબર. એટલે અપૂર્ણાંકમાંથી પર્સન્ટેજ અને પર્સન્ટેજમાંથી અપૂર્ણાંકમાં આ જતા તમારે શીખી જવું જોઈએ. બરાબર? હવે આટલું શીખ્યા બાદ તમે હંમેશા આ સવાલ પૂછ્યા કરો. બરાબર? આને બે રીતે બોલાશે, આવું બોલ્યા કરો કે 8ના જો 12 1/2% હશે તો 8ની વસ્તુ પર ₹1 નફો થશે અને 12 1/2% નફો થવાથી 8ની વસ્તુ 9ની થઈ જશે. બરાબર? 8ની વસ્તુ 9ની થઈ જશે. આટલું પૂછ્યા કરો. અથવા એમ પૂછો કે મારી જે પણ વસ્તુ હતી એના 8 સરખા ભાગ હતા, એનામાંથી એક ભાગ ગયો છે. હવે એ વ્યક્તિ તમને એમ પૂછે કે 8 2 અષ્ટમાંશ આવું પૂછી દે તો તમારું દિમાગ તરત ચાલવું જોઈએ કે 8 પર 1 નો જવાબ 12 1/2% છે, તો 2 નો કેટલો હશે? તો આની જોડે સીધું 2 ગુણી દેવાનું છે. બરાબર? તો એ તમને 25% તરફ લઈ જશે. ઓકે? તો આ હતી તમારી આપણે પાયાની સમજ હતી કે તમે કઈ રીતે અપૂર્ણાંકનો અને એમાં મેળવશો. ક્લિયર બેટા? હવે દેખો, આનાથી આગળ થોડું સમજવાની વસ્તુ એ છે કે દેખો, જ્યારે જ્યારે તમને કોઈ એમ કે કોઈ એક નિશ્ચિત મૂલ્ય હોય અને તેમાં %નો વધારો થાય, તો મિત્રો આમાં કશું ગભરાવાની જરૂર નથી. જેવી રીતે તમને એમ કીધું કે સફરજનની કિંમત, દેખો સફરજનની કિંમત ₹50 છે, 10%નો વધારો થયો, તો તમે આને 3-4 રીતે ગણી શકો છો. કઈ રીતે? કે 50ના 10%, બરાબર, તો ના કાઢું તો ગુણ્યા, ટકા કાઢું તો છેદમાં 100, તો કેટલા વધ્યા? 5. એનો મતલબ વધેલી કિંમત કેટલી છે? 5. જે 50માં એડ કરું તો 5 + 50 કેટલું થશે? 55. આ રીતે પણ તમે મેળવી શકો છો. પણ હું તો કહું આ રીતે મેળવવાની જરૂર નથી. બરાબર? આપણી જોડે મૂળ રકમ કઈ હતી? 50. આપણે મૂળ રકમ કઈ લઈ લેવાની? 100. બરાબર? કેટલા વધ્યા છે? 10. એટલે કેટલું આવશે? 110%. બરાબર? 110 થશે. બરાબર? 50 × 2. આને ઉડાવો, જવાબ ડાયરેક્ટ તમને 55 વધેલી કિંમત મળી જશે. તો આ કોઈ ફોર્મ્યુલા ગોખવાની જરૂર નથી. પરીક્ષામાં કોઈ પણ દિવસ ફોર્મ્યુલા ગોખીને જવાનું નહીં કે x ની વધારેલી કિંમત બરાબર x × 100 + a છેદમાં 100. બરાબર? આમ, કારણ કે તમને પરીક્ષામાં પાપ અને પુણ્ય યાદ આવે પણ ફોર્મ્યુલા યાદ આવે નહીં. બરાબર? આમ એ બધું યાદ આવે, પાપ પુણ્ય કેટલા કર્યા હતા, કોનું સારું કર્યું, કોનું ખરાબ કર્યું, બરાબર, એ બધું યાદ આવે પણ તમને ફોર્મ્યુલા યાદ આવશે નહીં. એ લખી રાખો બેટા. હવે દેખ લો, જો x ની કિંમતમાં મૂલ્યમાં %નો ઘટાડો થયો, આવું કે ગભરાવો નથી મિત્રો. એક ઘટાડો થયો એમ કે, તો દેખ લો, અહીંયા એક દાખલો છે કે ₹25માં 20%નો ઘટાડો થયો. બરાબર? ₹25માં 20%નો ઘટાડો થયો. તમારા છોરા આને લોકો શું કરશે ખબર? 25ના 20%, બરાબર, તો 25ના 20% એટલે 20% ના કાઢું તો ગુણ્યા, ટકા કાઢું તો છેદમાં 100, 25 ચોક 100, આને ઉડાવો 20 × 50, તો 25માંથી આ 5ની ખોટ ગઈ ને, તો 25માંથી 5 બાદ કર્યો તો મારી મૂળ કિંમત કઈ આવી? 20. આવું કરશે, આવું કોઈ કરવાની જરૂર નથી. પણ તમારે ડાયરેક્ટ શું કરી દેવાનું? 25 છે, 20%નો ઘટાડો થયો, મારી ઓરિજિનલ કિંમત કઈ છે?
20% ઘટાડો થયા બાદ કઈ કિંમત મળે બેટા બોલો 80. તો આને ઉડાવું તો 20 ચોક અહીંયા 20 પંચા પાછું 25. જવાબ કેટલો આવી ગયો બેટા 20 ડાયરેક્ટ. પણ હું તો આ બધા માનતો જ નથી, હું તો આ બધાને એવી રીતે ગણતો જ નથી. કેમ? કારણ કે મને તો એમ થાય કે ભાઈ અહીંયા આગલા દાખલામાં તમને શું કીધું હતું? આગલા દાખલામાં તમને એને એમ કીધું કે 10%નો વધારો થાય. બેટા 10%નો વધારો થાય, 10%નો વધારો થાય તો 10ની વસ્તુ કેટલાની થઈ જાય બેટા? 11ની. ઓરિજિનલ કિંમત કેટલી હતી બેટા? 50. તો આ કિંમત કઈ આવે બેટા? 55. હલો, હવે એમ નહીં પૂછતા સાહેબ 10 નું 11 થી ચીમ થયું એમ. તો 10% વધે તો 10% બરાબર અપૂર્ણાંક શું આવે બેટા? 1/10 આવે કે નહીં? 10% નો અપૂર્ણાંક શું છે? 1/10. તો 10 ના 10% કેટલા થાય? 1. એનો મતલબ 10 ની વસ્તુ કેટલાની થાય? 11. પણ આ વસ્તુ હતી કેટલાની? 50ની. તો થઈ કેટલાની જાય? 55. તા ભાઈ 55 કેમ આવ્યો? તો તારી હાહુ કાંદા ખાય 10 પંચા પસા તો અહીં બી 5 ગુણાય કે નહીં એમ કહું. હવે અહીંયા ભાઈ શું કર્યો બેટા? કેટલા ટકાનો ઘટાડો થયો તો? 20%નો. તો તમે 25 ના 20% અને ડાયરેક્ટ આમ ગણી શકો છો. 3 રીતો છે, પણ હું તો ત્રીજી મેથડ બેસ્ટ સમજુ છું. કઈ રીતે? અને ખબર છે કે 20% એટલે હું તો મારા સાહેબે મને 20% બરાબર હું શીખવાડ્યું હતું બેટા? 1/5. હવે હું કીધું 5 ના 20% કેટલા થાય બેટા? 1. એટલે હું કરો છો તમે? બરાબર મગજ છે કે તગારું? 5 ના 20% કેટલા થાય? 1. તો 5 વાળી વસ્તુ કેટલાની થઈ ગઈ? 4. પણ પેલો હું કર્યો? બોલો, તમારી રકમ 5 નથી, તમારી રકમ કઈ છે? 25. બરાબર. તો જવાબ 5 નો આલ્યો કે 4 નો? 5 નો. તો 5 નો જવાબ કેટલો છે? 25. કેટલા ગુણું બેટા? 5. આ જોડે કેટલા ગુણું? 5. 20 જવાબ આવી ગયો કે નહીં? 20. તમે 3 રીતે ગણી શકો બેટા. 100 નો બેઝ લઈને ઉપર લખો, 100 નો બેઝ લઈને ઘટાડો કરો, કે ઉપર વધે તો ઉપર એડ કરશો, ઘટશે તો બાદ કરશો. આ રીતે ગણી શકાય. ડાયરેક્ટ જવાબ સુધી પહોંચાય. 3 રીતો છે. હું તો કહું આ રીતથી કરજો, જલ્દી જવાબ આવશે. ઓકે, ચાલો. હવે જો તમને એમ પૂછી દે બેટા, એમ કે જો કોઈ વસ્તુમાં 10%નો વધારો થાય ત્યારબાદ 10%નો ઘટાડો થાય, લો બે વાર પૂછે. બરાબર. આમ તો દેખ લો બેટા, આવું જ્યારે થાય ને બેટા, દેખ લો તમે એક વસ્તુ વિચારો બેટા, વધતા હોય, સાંભળજો, દેખ લો. જો અહીં એક 10%નો વધારો થયો, 10%નો ઘટાડો થયો. બરાબર. આવું જ્યારે પૂછે ને તો આને લોકો આ સૂત્ર તૈયાર કરે છે. પણ મેં કીધું એમ બેટા, પરીક્ષામાં બધું યાદ આવે. બરાબર. શું યાદ આવે બેટા? પાપ ને પુણ્ય યાદ આવે, પણ શું યાદ નહીં આવે? સૂત્ર યાદ નહીં આવે. બરાબર. એટલે આપણે શું કરવાનું ખબર? 10%નો વધારો કીધો ને બેટા, કઈ નહીં, મારી મૂળ કિંમત કઈ છે મને ખબર નથી કે હા કે ના બોલો? નથી ને બેટા? મેં શું ધાર લીધી બેટા? ખાલી જ નથી કિંમત. દેખ લો. અને પેલો કહે છે 5000 હતી, 10% વધી, 10% ઘટી. કઈ નહીં, એક્સ ની જગ્યાએ શું લખી દેવાનું બેટા? 5000. પણ અહીં મને કોઈ ખબર જ નથી. બરાબર. આમ હું બીજાનું શું કરવા લખું? મારું જ નામ નહીં લખું પી? હા. અરે તમને કોઈ દુઃખ છે? ના. તો બરાબર. એને શું કીધું? 10%નો વધારો થયો. તો ડાયરેક્ટ જવાબ લાવવા શું કરવું પડે બેટા? 100 પર કેટલા લખી દેવાના? 10%નો ઘટાડો થયો બેટા, 100 પર હું હવે આ વધ્યા બાદની કિંમત છે કે નહીં? અને એમાં હું લખી દેવાનું બેટા? 90. બરાબર. તો આ દંડીગુલ ઉડી ગયું. બરાબર. તો પી ગુણ્યા 11 ગુણ્યા 9 છેદમાં 100. તો શું આવે બેટા? પી ગુણ્યા 99 ના છેદમાં 100. એનો મતલબ દેખ લો, 100 ની વસ્તુ કેટલાની થઈ ગઈ બેટા? 100 ની વસ્તુ કેટલાની થઈ બેટા? 99. તો 1%ની ખોટ છે કે નહીં? દેખ લો. ડાયરેક્ટ જવાબ છે બેટા. બરાબર. આમ હવે તું તો ના સાહેબ, તું તો કહેતો હતો ને કે 10%નો વધારો થાય તો 100 ની વસ્તુ કેટલાની થઈ જાય? 110 ની થઈ જાય. હા, તો મેં કઈ ના પાડી. દેખો, 10%નો વધારે તો 100 ની વસ્તુ કેટલાની થઈ ગઈ? 10%નો વધારે 100 ની વસ્તુ કેટલાની થઈ? 110. હવે 110 ના 10% કેટલા થાય? 10 નો નિયમ યાદ કરો. 1 પોઈન્ટ ખસવાનો. બરાબર. 110 ના 10% કેટલા થાય? 11. 110 માંથી 11 ઘટો તો બોલો, એ બી નહીં આવડે. 99 આવે કે નહીં? 99. તો દેખ લો કેટલાની ખોટ છે બેટા? 1 ની. આ બી તો ડાયરેક્ટ જવાબ છે કે નહીં? આમ ગણો તો બી સાચું, આમ કરો તો બી સાચું. એટલે ખબર પડે છે વધ્યું ફેર ઘટ્યું એ બધા નત પડો બેટા. સૂત્રને તો નત ગોખો, રિયલી કહું છું. બરાબર. ફોર્મ્યુલા ગોખવા ગયા, જયરામજી કી ખતમ થઈ જવું. બરાબર. ફરી એક વખત બેટા યાદ રાખ્યો પ્રયત્ન. સાહેબે શું કીધું બેટા? 10%નો વધારો થયો. તેને મેળવવાનું આપણે પહેલા એના 10% કાઢો, પછી એમાં એડ કરો તો એ લાંબુ થઈ જાય કે નહીં? તો આપણે ડાયરેક્ટ એકમ શીખ્યા હતા બેટા. માન લો રકમ હતી પી, એનામાં 10%નો વધારો થાય તો 100 ની વસ્તુ કેટલાની થઈ જાય? 110. હવે આ વધ્યા બાદની કિંમત છે કે નહીં? આ વધ્યા બાદની કિંમત છે ને? હે ને? આપણે અહીં એડ કરવી પડી નહીં, વધ્યા બાદની કિંમત છે. હવે આ જ કિંમતમાં કેટલાનો ઘટાડો થઈ રહ્યો બેટા? 10 નો. તો એના 100 પર શું થઈ જાય બેટા? બોલો, 90. અને આને તમે ગુણ્યું બેટા તો પી. બરાબર. આ બધું ઉડાવી દીધું. બરાબર. તો 99 ના છેદમાં કેટલું આવે બેટા? 100. તો તમે એમ કહી શકો કે 1%ની ખોટ છે. શરૂઆતમાં પી કેટલો હતો બેટા? 100. હવે કેટલો થઈ ગયો બેટા? 99. તો કેટલાની ખોટ ગઈ? 1. હવે કોઈ દાડો બેટા 10% વધારીને 10%નું વળતર આલતા નહીં. 10% વધારીને 10%નું વળતર આલતા નહીં. નહીં તો કે નહીં નફો નહીં નુકસાન. નુકસાન. આમ
બરાબર આમ સમજણ પડે છે બેટા? આ નુકસાન જ હોય બેટા. પેલો અતિશય હોય પછી ઘટાડી દો બેટા, તો પછી કહે ને પહેલે તો તુમ મુझे ચાંદ કે પાર લે ચલો એમ કહેતા. બરાબર ફેર બેટા આમ. હવે અહીં દેખજો બેટા, એ રેડી. આ મેં શીખવાડ્યું. હવે મેં બીજી બી રીત આની કઈ શીખવાડી બેટા? કે 100 હતા બેટા, બરાબર 100 હતા, કેટલા વધે બેટા બોલો? 110. બરાબર ને 110. હવે આ 10% વધ્યું કે નહીં બેટા? હવે આના પર 10% ઘટવાનું, તો આના 10% કેટલા થાય? 11. 110 માંથી 11 ઘટો તો કેટલા થાય બેટા? 99. તો કેટલાની ખોટ ગઈ બેટા? 1%. હવે ઘણા હમણાં બેઠા બેઠા હું વિચારતા કર, હમણાં જ તો કહેતો હતો 10% વધે 10 ના 11 થાય એમ, તો દૂધ તો હાલ એમ કે. દેખ લે, તો 10 ના 11 થાય. દેખ લે 10 ના કેટલા થાય બેટા? 11. દેખ લો હે ને? તો 10% વધે 10 ના કેટલા થાય બોલો? 11 ને? સાચી વાત છે બેટા. દેખો 10% વધે 10 ના કેટલા થાય? 11. મારા છોરા મને એમ કહો બેટા, આના હવે 10 ના 11 થઈ ગયા. હવે આના 10% કેટલા થાય? હે રામ બેટા, 10% હોય તો એક આંક ખસવાનો યાર. તો 11 ના 10% 1.1 થાય કે નહીં? તો 11 માંથી 1.1 બાદ કર દો બેટા. 11 માંથી 1.1 બાદ કરો. કોણ ના પાડે તમને? તો ચાલો 1 પોઈન્ટ. હવે પાછા પોઈન્ટ ની નીચે પોઈન્ટ આવો જોઈએ હો, બાદ બાકી એ નહીં આવડે રે રામ. બરાબર તો દેખો આ 0, આ 10 કેટલું હોય બેટા? 9. બરાબર આ કેટલું આવશે? દેખો આનામાંથી નહીં જાય તો 0, આ 10, 10 માંથી 1 જાય 9, 9.9 થયું કે નહીં બેટા? તો 9.9 તો બેટા 9.9 એટલે 90, 0.10 એટલે 1% જ ખોટ ગઈ કે નહીં બેટા? એમ કહું ખ્યાલ આવે છે? એટલે કઈ બી રીતે તમે ગણી શકો છો બેટા, મારી ના નથી. બરાબર પણ તમને મેં શું શીખવાડ્યું? ડાયરેક્ટ જવાબ સુધી પહોંચો બેટા. છેદમાં લઈને નફો થયો તો ઉપર ગુણી મારો, શાંતિ તો રેવા દો. ઓકે અહીં સુધી કોઈ કઈ તકલીફ બેટા બોલો? હા પણ આ સૂત્ર ગોખવાનું નહીં. બરાબર ઘણા પાછા ગોખાડે શું કે ખબર? વત્તા વત્તા એમ કે દેખજો આમ કે સાહેબ. બરાબર એક્સ વત્તા વાય XY છેદમાં 100 આ પરિણામી એમ કે, પણ એક્સ માઇનસ વાય બરાબર અને માઇનસ XY છેદમાં 100. હવે ઘણા કહેતા સાહેબ માઇનસ XY કી કમ આવી ગયું? તો દેખ લો બેટા, એક્સ પ્લસ હતો, એક્સ વધારો વાય વધારો તો બંને વધે, પણ એક્સ વધ્યો તો વાય ઘટ્યો. બરાબર હવે પાપી ને પુણ્ય બે ભટકાય બેટા, તો પાપી જ બને કે નહીં? હે આ સજ્જન માણસ, આ દુર્જન માણસ, તો સજ્જન જોડે દુર્જન ભટકાય, સર્જન જોડે દુર્જન ભટકાય તો દુર્જન જ બને કે નહીં એમ કહો? બરાબર એ એમ થોડી કે ના ના ऐसा नहीं करना એમ, એ દુર્જન જ બને બેટા. પણ દેખ લો બેટા, આ બી માઇનસ આ બી માઇનસ, હલો આ બી માઇનસ એટલે આ બી ઘટ્યું આ બી ઘટ્યું. બરાબર હવે દેખ લો બેટા, બે બે દુર્જન ને અને આ દુનિયામાં બે બે પાપી લડાઈને ભટકાઈને મરી જાય એનાથી મોટું પુણ્ય હું બેટા? હે તો આ બંને ગુણાય તો શું થાય બેટા? XY છેદમાં 100. દેખ લો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને ગુણાકારમાં. આમ આ કોઈ ગોખવાની જરૂર નથી મારા છોરાઓ, મેં તમને કીધું એમ હોથી વધી જાઓ અને તઈ જેથી ઘટી જાઓ. અથવા તો શું કરો બેટા, 100 લઈ તમારી મૂળ કિંમત લઈ લો, એના પર જે વધ્યું એ ઉપર ગુણી દો, ઘટ્યું એ નીચે ગુણી દો. બે વાર વધે બે વાર વધારો તો શું વાંધો છે? હવે કોઈ માણસ એમ કહી દે કે ચલો કે પહેલા રકમમાં 20% વધારો થયો ને ફરી પાછો 20% વધારો થયો, તો કઈ નહીં, પેલખા 20% વધારો થયો તો હોની વસ્તુ કેટલા થઈ ગઈ બેટા બોલો? 120. અને ફરી બી પાછો કેટલો વધ્યો બેટા બોલો? 120. વધાર દો શું વાંધો છે? આ ઉડી ગયું બેટા બોલો. 12 12 144 થાય કે નહીં બેટા? અને છેદમાં 100 થાય કે નહીં? એનો મતલબ 100 ની વસ્તુ કેટલા થઈ ગઈ બેટા? 144 થઈ ગઈ કે નહીં? એનો મતલબ 100 ની વસ્તુ 144 તો કેટલા ટકા વધ્યો બેટા બોલો? અને હવે એમ તો નહીં કોણ બેટા 144 એ હો ના 44% વધારે છે એમ જ કહેવાય કે યાર? અરે આમ નહીં આવડે સાહેબ, આમ કીધું બેટા, હો વધ્યા 20% વધે તો 120 થઈ. હવે આના 20% કેટલા થાય જલ્દી બોલો? આના 20% કેટલા થાય? 120 ના 10% બહાર થયા કે નહીં બેટા? અરે બોલો ભાઈ, એક એક ઘટું ને તો 120 ના 10% કેટલા થયા? 12. એના 20% કેટલા થાય? 12 દુ 24 ને, આના 24 એડ કરો બેટા 144. તો દેખ લો બેટા 44% જ વધ્યું કે નહીં એમ કહું? બરાબર પણ આ ક્યાં એક્સ પ્લસ વાય ને એક્સ પ્લસ વાય આમ કરવાનું છે? બરાબર એક પણ ફોર્મ્યુલા યાદ નહીં રાખવાનો, રખાડું બી નહીં. બરાબર આમ હે ને? હા બહાર જઈને જે હવે દેખો બેટા, પહેલા એ માણસ એમ કે છાપેલી કિંમત 20% અને ત્યારબાદ 10% વળતર, તો આ બે વાર વળતર આલી રોક નહીં માણસ. બરાબર તો તમે જ ગણ લો બેટા, પહેલા 20% છાપેલી કિંમત પર પ્રથમ 20% આપે છે, કેટલું આલે છે બોલો? 20%. આ ફોર્મ્યુલા આપણે ગોખવાનું નહીં. પહેલા 20% વળતર આલે ત્યારબાદ 10% વળતર આલે, તો પહેલા 20% વળતર આલે તો હોની વસ્તુ કેટલા થઈ ગઈ બેટા? 80. અને 80 પર ફરી પાછો કેટલાનું આલી રહ્યો? 10%નું. તો 80 ના 10% કેટલા થાય બેટા? 8 ને. 10% કે તો 1, 1% કે તો 2. કોઈ માણસ એમ કે 80 ના 10% કેટલા? તો 1 ખસી જવાનું બેટા 8. 80 ના 1% કેટલો? તો 0.8. કોઈ માણસ એમ કે ને કે પ્રમોદ તાર જોડે 452 રૂપિયા છે, આના 10% કેટલા થાય? આંખો મીચીને કહી દેવાનું બેટા. કોઈ મને એમ કે આનો 1% કેટલો થાય? આંખો મીચીને કહી દેવાનું બેટા 4. આ 10 નો નિયમ છે બેટા.
બરાબર, હવે આ નિયમ હું યાર ઘટી જ જવાનું એનો હું નિયમ હે. ચાલો અહીં દેખો તો આના આ 20%, હવે 10% બેટા દેખ લો. તો આના 80 ના 10% કેટલા થાય? 8. તો 80 માંથી 8 ઘટો તો કેટલા થાય બેટા? 72. એનો મતલબ પહેલા વસ્તુ હોની હતી કે નહીં? હવે વસ્તુ કેટલા થઈ ગઈ બેટા? હવે વસ્તુ કેટલા થઈ? 72. માણસે કેટલું વળતર આલ્યું બેટા? હાય રામ, ધાડ પરે ને દિવાળી. ઓ હરિઓમો, પેલા વસ્તુ હોની હતી, હવે વસ્તુ 72 ની, માણસે 28 નું વળતર આલ્યું કે નહીં? ગજબ છો યાર. પણ તમને દેખીતી નજરે દેખ લો, દેખીતી નજરે એમ લાગી રહ્યું ને પેલા 20 નું આલી રહ્યો ને ફેર 10 નું એટલે 30% વળતર આલી રહ્યો, એવું દેખાઈ રહ્યું કે નહીં? પણ પેલો 30 નું વળતર ન ચાલતો. બરાબર, કેટલાનું આલી રહ્યો બેટા? 28 નું. હા, આ વેપારી બેટા. બરાબર, આ કયો કયો વેપારી હે દેખ લો. હે, આ કયો વેપારી હે? કયો કપડાની દુકાન દાહોદમાં ફેમસ બેટા? હા, શંકર. બરાબર, આમ ઈ આમ વળતર આલે બેટા. બરાબર, ઓકે. ચાલો હવે શંકર વાળો આ વિડીયો દેખે માર પાસે આવે કે. બરાબર, આમ હવે દેખ લો બેટા. મજા છે બેટા. લાસ્ટ 2 મિનિટ. હાવ તો જોશ. ભણવું છે કે નહીં ભણવું? નહીં ભણવાનું તો બી ભણવું પડે. હવે દેખ લો, અહીંયા શું કીધું દેખ લો બેટા. આ લોકો કેવા કેવા સૂત્રો બનાવે ખબર? શું કે ખબર? જો કોઈ વસ્તુની કિંમતમાં 1% વધારો થાય ત્યારબાદ ખર્ચમાં કોઈ ફેરફાર ન થાય તો બજેટ જળવાઈ રહે. એના માટે વપરાશમાં કેટલો વધારો ઘટાડો કરવાનો. જિંદગીમાં એક વસ્તુ યાદ રાખવાની, જ્યાં જ્યાં બેનો ગુણાકાર પરિણામી આવે ને બેટા, સાંભળજો, હું બોલું એ સાંભળ લો બેટા. જ્યાં જ્યાં ગુણાકાર કરવાનો હોય, દેખ લો તમને એમ કે આજે આજે તમને કોઈ એમ કે બેટા લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે કે નહીં બેટા? લંબાઈ ગુણ્યા પહોળાઈ કરવાથી તમને મળી જાય ને બેટા ક્ષેત્રફળ. ચોરસ હોય બેટા, ચોરસ. ચોરસ હોય, બરાબર, ચોરસ હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ કરવાથી તમને ક્ષેત્રફળ મળી જાય કે નહીં? બરાબર, આમ હવે તમે કોઈ જગ્યાએ ગયા, માન લો ટોકીઝમાં મૂવી દેખવા ગયા, બરાબર, તો એની કિંમત કંઈક હોય બેટા, બરાબર, હે ને? અને વપરાશ કંઈક હોય બેટા, બરાબર, એના બરાબર ખર્ચ થાય કે નહીં મને એમ કહો? તો કિંમતને તમે એક્સ લઈ લો બેટા, વપરાશને તમે વાય કહી દો, તો ખર્ચો તમને ઝેડ મળી જાય કે નહીં એમ કહો? તો જ્યાં જ્યાં બેનો ગુણાકાર કરીને કઈ પરિણામી વસ્તુ મળતી હોય, ધ્યાનથી સાંભળજો, જ્યાં જ્યાં બેનો ગુણાકાર કરીને કોઈ પરિણામી વસ્તુ મળતી હોય બેટા, બરાબર, તો એ તમને શું કહે ખબર? કે કિંમતમાં આટલો વધારો થયો તો વપરાશમાં કેટલો ઘટાડો કરે તો ખર્ચ એનો ઈ જ રહે. આવું કર્યું આ બજેટ બજેટ કણ હું લખે મય, બરાબર. એ શું કર્યો ખબર? કે કિંમતમાં આટલો વધારો થયો, હવે તમે જ કરો બેટા. કિંમતમાં વધારો થાય છે, બરાબર, અને માણસે વપરાશમાં ઘટાડો જ કરવો પડે કે? તો આ બે રાશિનો ગુણાકારી તમારો ખર્ચ હતો કે નહીં? કિંમતમાં વધારો થાય તો માણસ વપરાશમાં ઘટાડો કરવો પડે કે નહીં? બરાબર, યો જેઠાલાલ હોય બેટા તો જ બબીતાને દેખીને વધારો કરે. હે, હવે કિંમતમાં વધારો થયો બેટા, કિંમતમાં વધારો થયો તો વપરાશમાં શું કરવો પડે? ઘટાડો. તો જ ખર્ચો એટલો ને એટલો રે કે નહીં એમ કહું? હા કે ના બોલો? હા, પણ જો બેટા કિંમતમાં ઘટાડો થઈ ગયો તો ખુશી ખુશી વપરાશમાં ઘટાડો વધારો કરવો પડે કે નહીં? તો એક રાશિ વધે બીજી રાશિ ઘટે, પણ આ બંનેનો ગુણાકાર શું છે બેટા? ખર્ચ બરાબર. ત્યારે આવો કોઈ દાખલો આવી જાય મારો, તમે દેખ લો, તમને એમ કે લંબાઈમાં આટલો વધારો કરે તો પહોળાઈમાં કેટલો ફેરફાર કરવામાં આવે તો ક્ષેત્રફળને કોઈ ફરક નહીં પડે. આવો જ સવાલ આલે બેટા એ તમે, બરોબર. તો ત્યારે તમારે શું કરવાનું ખબર? ત્યારે તમારે કંઈ નહીં કરવાનું. દેખો હું તમને શીખવાડું બેટા. દેખજો, આ બધું ભૂલી જાઓ, આ બધું ભૂલી જાઓ. આ નવરા કણ હું દે દે કરે. ખાંડના ભાવમાં 20% વધારો થયો બેટા, બોલો. ખાંડના ભાવમાં 20% વધારો થયો તો દેખ લો, હું આને બે રીતે ગણું છું, બરાબર, પણ હું તમને છેલ્લે સરળ ને સિમ્પલ રીત તમને કહી દઉં. દેખ લો બેટા, ખાંડના ભાવમાં વધારો થયો તો કિંમત છે બેટા, બરાબર, અને આ વપરાશ છે. ચલો, બરાબર ખર્ચ કહેવાય કે નહીં બોલો? કિંમત ગુણ્યા વપરાશ બરાબર ખર્ચ કહેવાય. હવે મને એમ કહેજો બેટા, ચલો વપરાશમાં ખાંડના ભાવમાં કેટલાનો વધારો થયો બેટા? તો આ પી, આ કન્ઝમ્પશન અને આ એક્સપેન્ડિચર કહેવાય કે નહીં? બરાબર, પી ક્રોસ સી ઇન્ટુ એક્સપેન્ડિચર. ચલો, કિંમતમાં પ્રાઇસમાં કેટલાનો વધારો થયો? 20%. એનો મતલબ 5ની વસ્તુ કેટલાની થઈ ગઈ? 5ની વસ્તુ કેટલાની થઈ? 6. હવે મારે આને બેટા 1/1 જ લાવવાનું કે નહીં મને એમ કહો? તો હું આખો મીચીને શું કરીશ બેટા? 6 પર 5 વપરાશ કરી દઈશ ને એમ કહો? એમ કે આને તો મારે કોઈ ફેરફાર કરવાનો નથી, બોલો કે આને તો મારે કોઈ ફેરફાર કરવાનો નથી. દેખ લો, ધ્યાનથી સાંભળો બેટા, આને જ મારે કોઈ ફેરફાર કરવાનો નથી. ખર્ચો મારો એનો ઈ જ રહેવો જોઈએ. હવે ખર્ચો મારો એનો ઈ કારે રે? કન્ઝમ્પશન ને હું ઉલટાવ દઉં આનાથી તો જ કે દેખ લો 6 ગયું, 6 ગયું, 5 ગયું, બોલો. એનો મતલબ શરૂઆતમાં મારો વપરાશ 6 પર 6 હતો, હવે મારે વપરાશ 6 પર 5 કરી દેવો પડ્યો કે નહીં? હલ્લો, બોલો માર છોરાઓ, જલ્દી બોલો. ખર્ચને કોઈ ફરક નહીં પડવો જોઈએ. તો ખર્ચને ક્યારે ફરક નહીં પડે? આના અપૂર્ણાંકનો ઉલટો અપૂર્ણાંક ગુણું તો ને, આના અપૂર્ણાંકનો ઉલટો અપૂર્ણાંક ગુણું તો ને. હા કે ના બોલો? હા, તો દેખ લો, અહીંયા 5 પર 6 હતું, મારે શું કરવું પડે બેટા? 6 પર 5. હવે મારું છોરું હોશિયાર, દેખજો, હવે મારું છોરું હોશિયાર. એનો મતલબ સાહેબ, તમારે પહેલા તમે 6 ખર્ચો કરતા હતા, હવે તમારે કેટલો ખર્ચો કરવો પડે? 5. તો તમે એમ બોલી શકો બેટા 6 ખર્ચો કરતો હતા ત્યારે તમે 100% ખર્ચો કરતા હતા.
બરાબર. તો 5 ખર્ચો કરો તાર તમે કેટલો ખર્ચો કરવો બેટા? તો દેખ લો 5 ગુણ્યા 100 છેદમાં 6. હવે આને તમે ગુણવો બેટા તો 16 બે 23 આવે આન જોડે 5 ગુણવો બેટા. બરાબર બોલો 16 5 આવે 85 સમથિંગ કંઈક 83 સમથિંગ કંઈક જવાબ આવશે ને બેટા? ઓકે. અરે દેખ લો ગણિત નાખો નહીં તો પાછા કહે સાહેબ ને નહીં આવડ્યું એમ. 16 બે 23% ગુણ્યા 5 તો દેખો 16 પંચા 80, 5 દૂની 10 બરાબર. તો 10 ના છેદમાં 3, 3 તરી 9 એટલે 83 1 23% આવ્યું કે નહીં બેટા? બોલો હવે તમે જવાબ આલજો બેટા. એનો મતલબ માણસ પહેલા ખર્ચો 100% કરતો હતો, હવે કેટલો કરી રહ્યો? 83 1 23% કરી રહ્યો કે નહીં? હા કે ના બોલો? હા. એનો મતલબ એને કેટલું ઘટાડ્યું? પહેલા 100% હતો કે નહીં? હવે કેટલું થઈ ગયું? 83 1 23% થયું. માણસે કેટલો ઘટ્યો બેટા? તો 100 માંથી આને બાદ કરવો પડે કે નહીં? તો 100 માંથી બાદ કરો તો 83 બાદ નહીં થાય, કેટલા બાદ થાય? 84. તો 100 માંથી 84 બાદ કરું તો કેટલા આવે બેટા? 16. તો અહીંયા 3 પર 1 હતું કે નહીં બેટા? તો કેટલું બચ્યું બેટા? 3 પર 2. તો 16 બે 23% ઘટાડો કર્યો કે નહીં બેટા? એને વપરાશમાં કિંમતમાં વધારો થવાથી તો ખર્ચામાં કોઈ ફરક નહીં પડ્યો ને? પણ બેટા હું એમ કહું આવું બધું કેમ કરો યાર? બરોબર હે ને? આવું બધું કેમ કરો તમે? ડાયરેક્ટ હનુમાનજીની અંદરની શક્તિ જગાડ દો બેટા, સીધો પહોંચી જાય લંકા. બરોબર. તો હું જામવંત બેટા દેખો જગાડી રહ્યો. હું કીધું બેટા દેખ લો 20% વધારો મારશો તો 5 ની વસ્તુ કેટલાની થાય? 5 ની વસ્તુ કેટલાની થાય? 5 ની વસ્તુ કેટલાની થઈ? 6. 6 પરથી 5 પર આવી જાઓ બેટા. જો આ 20% છે તો આ 16 બે 23 છે કે નહીં? ડાયરેક્ટ જવાબ છે કે નહીં બેટા? હવે યાદ આવે સાહેબનું ચક્કરડું? હવે યાદ આવે સાહેબનું ચક્કરડું? નહીં તો કહેતો તો આમ જઈ જાય તો ખાલી આમ ચક્કરડું જ શીખાડે એમ કે. તો આ છે દેખ લો જવાબ. 5 ની વસ્તુ 6 ની થઈ તો 20% વધ્યો કે નહીં બેટા? તો 6 પરથી મારે કઈ આવવાનું? 5 પર. તો મને ખબર છે 6 પરથી 5 પર આવું તો શું થાય બેટા? 6 ને બેઝ લઉં તો 1/6 નો બેઝ શું થાય? 16 બે 23% થાય કે નહીં? તો આ સીધો જ જવાબ છે કે નહીં બેટા? જો 20% વધારો થાય તો મારે 16 બે 23% શું કરવો પડે? ઘટાડો. તો ખરેખર મારો વપરાશ પહેલા 100% હતો કે નહીં? હવે મારો વપરાશ બેટા 83 1 23% થઈ ગયો કે નહીં? એમ કહું સમજાય એને વંદન બેટા, નહીં સમજાય એને અભિનંદન. એટલે ચક્કરડું શીખવાડું છું બેટા હું. જાગો છો? આમ એટલે શું કરશો બેટા? હવે તમે જો તમને કોઈ એમ કહી દે ને કે દેખ લો હવે તમને એમ કે ખાંડના ભાવમાં 20% ઘટાડો થયો, 20% ઘટાડો થયો એનો મતલબ દેખ લે બેટા 5 ની વસ્તુ કેટલાની થઈ ગઈ? 4. તો અહીં કેટલા વધારે દેવો બેટા? 25%. જવાબ છે દેખ લો. સમજ્યા? ચક્કરડું કઈ કામ લાગે દેખો આમ. હવે તમે જ વિચારો બેટા દેખો એને શું કીધું? દેખો 20% ઘટાડો, 20% ઘટાડો એટલે 20% બરાબર તમારા સાહેબે શું શીખવાડ્યું તમને? 1/5. અને આ ગરીબ લોકો આ જ પૂછે બેટા. રિયલી કહું આ ગરીબ લોકોને ને ટકામાં બીજું દેખાતું જ નથી. કાં તો 20% દેખાય, કાં તો 10% દેખાય, કાં તો 25% દેખાય. બરાબર. અને જે દિવસ 15% પૂછી દીધું સમજી લેવાનું અફેર વાળું છૂટી ગયું. બરાબર. આમ સમજવાનું બેટા. એ ઘડી ગણવાનું આપણે, કારણ કે 15% હામાં ફેરવી દેવાનું બેટા અપૂર્ણાંકમાં. ગણવું પછી બેઠા બેઠા. બરાબર. ગણાયું તો છે જ મેં, પણ એને 20% કીધું બેટા. તો 20% એટલે સીધું જ મગજમાં શું આવ્યું? 1/5. તો 5 ના 20% કેટલા થાય બેટા? 5 ના 20% કેટલા થાય? 1. હવે 1 ઘટી ગયો કે નહીં? એનો મતલબ ઓરિજિનલ કિંમત કઈ હતી? 5. હવે કેટલી થઈ ગઈ? 4. પણ મારે વપરાશ ઉલટો કરવો પડે કે નહીં? બરાબર. તો જો આ 5 થી 4 તો પેલું કેટલું છે બેટા? 4 થી 5. તો કિંમતમાં આ ઘટાડો 20% નો, તો વપરાશમાં વધારો કરી દી બેટા 25%. તો કોઈ ફરક નહીં પડે. ખબર પડે છે બેટા? આમ. તો ડાયરેક્ટ જવાબ સુધી પહોંચી જાઓ. પેલી લાંબી મેથડ કરો નહીં. બોલો આવડશે બેટા? જલ્દી બોલો કે યાર. બરાબર. હવે આ n વર્ષ પછી કેટલી આ બી સુધી મને જે બેટા p અને n આવે ને તો ચીડ ચડે. બરાબર. આમ બરાબર. કારણ કે પ્રમોદ નહીં ના આવે ને તો મને એમ થાય કે આ કિકમ ગણવાનું. બરાબર. આમ. અને અહીં ખરેખર એ આવો જોઈએ બેટા. બરાબર. એક કે નંગનું નામ નહીં આવ્યું અહીં. બરાબર. આ આર કોણ આજ સુધી હું સંશોધન કરી રહ્યો. દેખો p 1 + r ના છેદમાં આવું કંઈ કરવાની જરૂર નથી બેટા. દેખ લો તમને એમ કે એક ગામમાં વસ્તી હતી 10 જ 1 લાખ વસ્તી હતી બેટા. બરાબર. અહીં ખબર વસ્તીનો એક શહેરની વસ્તી 5% ના દરે 2 વર્ષ પછી કેટલી? અરે ભાઈ રેવા દે ને. વસ્તી કેટલી હતી બેટા? 1 લાખ. કે પહેલા વર્ષે વધીને કેટલી થઈ બેટા? 5% વધીને. એનો મતલબ 100 પર કેટલી થઈ ગઈ બેટા? 105. આ પહેલા વર્ષની મળી જાય. 5% કાઢ્યા વગર મળી જાય કે નહીં? નહીં તો 5% કાઢવા પડે ને ફરી એડ કરવા પડે કે નહીં? પણ આ તો ડાયરેક્ટ મળી ગઈ કે નહીં બેટા? હા કે ના? તો બોલો યાર. ફરી પાછી કેટલી વધી બેટા? 5%. તો સીધું કર દો ને માર ભાઈ. આ તમારો જવાબ છે દેખ લો. બરાબર. હવે એમાં સૂત્ર લખવાની ક્યાં જરૂર છે બેટા? કોઈ સૂત્ર લખવાની જરૂર નથી. એક પણ સૂત્ર તૈયાર મત કરો ને મરી જાઓ યાદ કરી કરી. હવે બેટા તમને એમ કે ચાલો ઉભા રહેજો. હવે આને આપણે ગણીએ બેટા. હમણાં આને ગણવા જાય ઘણો ટાઈમ છે, પણ ગણનાક પ્રમોદ નહીં તો છે ને છોરિયા કે સાહેબને આવડ્યું નહીં એમ. બરાબર. 105 105. બરાબર. હવે 105 × 105 કેટલા થાય? જલ્દી ગણો. મને તો ના તો ડાયરેક્ટ ગણ નાખું. દેખ લો 105 × 105 પાછું 25. 105 માં 5 ઉમેર દો 110. બરાબર. તો કેટલું થયું બેટા? 10 × 110 25. બરાબર. આન જોડે શૂન્ય ગણ દઉં. બરાબર. આમ તો કેટલા થઈ જાય બેટા? બોલો
1,10,250 થઈ ગઈ ને. હવે પેલો શું પૂછે ખબર? ગભરાવો નહીં બેટા, મને એમ કહો બેટા, આ 1,10,250, અરે આ ગુણાકાર કર્યો, બધા ટેન્શનમાં નહીં આવતા, હકીકમ કર્યો એમ. આ 105 ગુણ્યા 105, જ્યારે વચ્ચે શૂન્ય હોય ને બેટા તો ગુણાકાર ડાયરેક્ટ કરી દેવાનો, પાછું 25. આ 105 માં 5 ઉમેરતો કેટલા થઈ જાય? 110. મેં કઈ નવું નથી કર્યું. હવે બીજું એક વતાડે એમ તો દેખ લો, 108 ગુણ્યા 108, દેખ લો 108 ગુણ્યા 108 છે, કઈ જ નહીં કરવાનું બેટા. 88 64. 108 માં કેટલા એડ કરી દેવાના? 8. 108 માં 8 એડ કરો તો કેટલા થાય? 116. તો દેખ લો, આ જવાબ આવી જાય. મેં એ જ ધંધો કર્યો છે, બીજું કંઈ નથી કર્યું, બરાબર. આમ પણ આ તો જલ્દી જવાબ આવે એટલે હવે વિચારજો બેટા. 1,10,250 થઈ ગયું. હવે ધુરંધર શું પૂછે ખબર? સાંભળજો ધ્યાનથી. હવે ઘેર દાખલા ગણો તો આવડે. દેખજો તમે, આ 1,10,250 2 વર્ષ વસ્તી વધ્યા બાદનું છે કે નહીં? બરાબર. હવે વિચાર કરો, આવા બી ગામ છે બેટા, 2 વર્ષમાં 11,000 તો વધારે દે બેટા, બરાબર. તો 11,250 થયું. હવે તમે મને એમ કહો બેટા, એ હોશિયાર એમ પૂછે, એક ગામમાં એક વસ્તી હતી, એ વસ્તી નહીં આલી. આનું કે ખબર? દર વર્ષે 5% વસ્તી વધે છે અને 2 વર્ષ બાદ આટલી વસ્તી થઈ ગઈ, બરાબર. તો શરૂઆતની વસ્તી કેટલી? હવે પેલો કે સૂત્ર ગોખો. એટલે કાં ગોખવાનું? મને એમ કહો, ઉભા રહો. આ 10,000 હતું બેટા, 1 લાખ હતું ને બેટા? અરે 1 જ લાખ હતું કે? હા, 1 લાખ હતું ને બેટા. દેખ લો, 1 લાખ ને પાછા 5 મિનિટ આવે એ નહીં ભૂલી જતા, બરાબર. 105 100 પર 105, બરાબર. તો જવાબ કેટલો આવે બેટા? બોલો તો. 1,10,250. આ જવાબ આવ્યો કે નહીં? હવે પેલો શું કર્યો ખબર? આ વસ્તી આલેલી જ નથી. આનું કર્યો ખબર? દર વર્ષે 5% વધે છે, 2 વર્ષ બાદ વસ્તી આટલી થઈ ગઈ, તો શરૂઆતની વસ્તી કેટલી? પેલો કે માઇનસ કરીને જવાબ લાવવાનો. અરે હુક્કા, કઈ જ નથી કરવાનું. આનું ઉલટાવ દો કે બેટા. આ પેલા જેવું જ છે ને આપણો જવાબ, ઉલટાવી જ દો ને. કઈ રીતે ઉલટાવો? મને જવાબ આલેલો છે, બરાબર. આને હું ઉલટાવ દઉં, 5% વધી હતી ને, તો આ મારો જવાબ વધ્યા બાદનો છે, તો વધ્યા બાદનો ક્યાં આવે બેટા? અને તમારા સાહેબ બોલી બોલીને થાકી ગયો છે બેટા, કે જે જવાબ આલેલો એ ક્યાં લખવાનો? છેદમાં. તો ઉપર કેટલું લખાય બેટા? 100. અહીં કેટલું લખાય બેટા? 100. આને ગણ નાખો બેટા. જવાબ શું આવશે બેટા? 1 લાખ. મારા છોરાઓ, તમને વધ્યા બાદ બી કે ડાયરેક્ટ મૂળ જવાબ મેળવવા કે તો બી મેળવી શકો કે નહીં એમ કહો? બોલો, હું સમજાવવામાં સફળ થયો કે નહીં બેટા? એમ કહો. એક પણ સૂત્ર ગોખવાડ્યું હોય મને એમ કહો બેટા, બરાબર. આમ સૂત્ર નહીં ગોખવાનું કે નહીં બેટા? મને એમ કહો. ઓકે બેટા. આમ હવે આ વધ્યા ઘટ્યા જે બી હોય એ તમારી રીતે ગણજો, બરાબર. યાદ રાખજો, એક જ વસ્તુ, કન્સેપ્ટ ડેવલપ કરો. 3 વિડીયો ધ્યાનથી સાંભળો અને કન્સેપ્ટ ડેવલપ કરજો. નહીં તો દેખજો, સૂત્ર ગોખવા ગયા ને બેટા તો આપણું કયું વાક્ય છે ગણિતમાં? પરીક્ષામાં શું યાદ આવે બેટા? પાપ ને પુણ્ય યાદ આવે, બરાબર. આટલા પાપ કર્યા ને આટલા પુણ્ય કર્યા, અને તઈ બેઠા બેઠા પાપને તો ભૂલવાની કોશિશ કરે. એ ભગવાન મેં આ લોકોનું ભલું કર્યું એમ કે પાછા, બરાબર. આમ એટલે સમજીને દાખલા ગણજો બેટા. 3 વિડીયો